પર ફરીથી બુલડોઝર ફરી રહ્યું છે। સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચનારા તત્વો સામે હવે ફરી એકવાર તંત્ર સક્રિય થયું છે। આણંદ હોય, જૂનાગઢ, કચ્છ હોય, તમામ જગ્યાએ સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે। તંત્રએ વારંવાર નોટિસ આપવા છતાં દબાણકારોએ કોઈ રસ ન લીધો, જેના કારણે અધિકારીઓ હવે બુલડોઝર લઈને પહોંચી ગયા અને અડચણરૂપ દબાણો દૂર કર્યા છે। ક્યાં આ દબાણો દૂર થયા છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગેરકાયદે થયેલા દબાણો પર હાથ ધરાઈ તવાઈ। આણંદ, કચ્છ અને જૂનાગઢમાં દબાણો કરાયા દૂર। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો કરવામાં આવ્યા દૂર। આ દ્રશ્યો છે કચ્છ જિલ્લાના ગાંધીધામના, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક સુધીના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। ગાંધીધામ મહાનગરપાલિકાના તંત્રએ મુખ્ય બજારમાં ગેરકાયદે બનેલા આર્કેડમાં દબાણો પર જેસીબી ફેરવ્યું। સરકારી તપાસમાં આર્કેડ ગેરકાયદે બન્યું હોવાનું સાબિત થતાં તંત્રએ નોટિસ આપી હતી, પરંતુ વેપારીઓએ તે નોટિસને ધ્યાનમાં ન લેતા આખરે જેસીબીની મદદથી દબાણો તોડી પાડવામાં આવ્યા। આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના બોરસદ ચોકડી પાસેના, જ્યાં તંત્રએ ગેરકાયદે બાંધેલા ઝૂંપડાઓ તોડી પાડ્યા। બોરસદ ચોકડી પાસે આવેલ સરકારી પ્લોટ પર અગાઉ 250થી વધુ દબાણો દૂર કરાયા હતા, પરંતુ ત્યારબાદ 50થી વધુ લોકોએ ત્યાં ફરી ઝૂંપડા બાંધી દીધા હતા, જેને લઈને માર્ગ અને મકાન વિભાગની ટીમે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દબાણો તોડી પાડ્યા। વહેલી સવારથી જ માર્ગ અને મકાન વિભાગની ટીમ જેસીબી લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને ગેરકાયદે થયેલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું। ચોકડી નીચે જે સરકારી સર્વે નંબર છે ત્યાં ભૂતકાળમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યાં ફરી નાના મોટા દબાણ સ્થાપિત થતાં આજે ફરીવાર વહીવટીતંત્ર દ્વારા તથા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સદર દબાણ દૂર કરવાની કામગીરી માન્ય કલેક્ટર સાહેબશ્રીના આદેશ અનુસાર કરવામાં આવી રહી છે। તમામ નગરજનોને વિનંતી છે કે ક્યાંય પણ આણંદમાં ક્યાંય પણ સરકારી સર્વે નંબર હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે। અધરવાઇઝ તંત્ર દ્વારા સદર પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત સરકારી સર્વે નંબરોમાંથી દબાણ દૂર કરવામાં આવે। આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળના, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। માંગરોળ પોલીસ અને વહીવટીતંત્રએ રાત્રિના સમયે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવ્યું, તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા સતત પેટ્રોલિંગ કરતા રહ્યા। વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા 2 ધાર્મિક દબાણો પણ તોડી પાડવામાં આવ્યા। મોડી સાંજે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 300થી વધુ પોલીસ જવાનો અને 150 હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો તોડીને તાત્કાલિક તે જગ્યાએ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો। पोरबंदर नेशनल हाईवे पे मांगरोल में कुछ रिलीजियस इंक्रोचमेंट था हाईवे पे, तो नेशनल हाईवे की तरफ से उसको दूर करने के लिए पुलिस के पास जरूरी बंदोबस्त मांगा गया। पुलिस की तरफ से उनको बंदोबस्त दिया गया और नेशनल हाईवे की टीम ने आज जो भी था तो उसका डिमोलिशन किया और वो दूर किया हुआ। साथ में लो एंड ऑर्डर मेंटेन रखने के लिए भी पुलिस की तरफ से अलग से बंदोबस्त रखा गया। સરકારી જમીન પર ગમે તેમ દબાણ કરીને જમીન પચાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ દાદાનું બુલડોઝર ફરી વળશે, કેમ કે સરકારી જમીન પચાવનારા તત્વો પર રાજ્ય સરકારે હવે ફરીવાર લાલ આંખ કરી છે, જેના કારણે ગેરકાયદે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।